નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારા માટે. તો કે મિત્રો, રાજ્યના હજારો આંગણવાડી કેન્દ્રો માટે નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવીનીકરણ પ્રક્રિયામાં ફેરફાર સાથે આંગણવાડી કાર્યકરોને હવે 5 વર્ષ માટે મફત નોંધણી મળશે તેવી મહત્વની જાહેરાત આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક મંડળ તરફથી કરવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા એક બાજુ પગાર વધારા તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈને જે રીતે દેશના આંગણવાડી કર્મચારી બહેનો આંદોલનને ચડ્યા છે, રણે ચડ્યા છે, તે જોતા જ આ રાજ્યમાં આંગણવાડી સરકારી કર્મચારીઓ માટે નવીનીકરણની પ્રક્રિયા જે છે તેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નવીનીકરણની પ્રક્રિયામાં ફેરફાર સાથે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને હવે 5 વર્ષ માટે મફત નોંધણી કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ નિયામક મંડળ હિમાચલ પ્રદેશ તરફથી લગભગ 19,000 આંગણવાડી કેન્દ્રના કાર્યકરો માટે આ રાહતની વાત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં કામદારોની નોંધણી હવે 1 વર્ષને બદલે 5 વર્ષ માટે થશે તેવો મહત્વનો ચુકાદો ગતરોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક મંડળ તરફથી લગભગ 19,000 આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો માટે આ રાહતની વાત છે. જ્યાં અગાઉ નોંધણી માટે ₹100 વાર્ષિક ફી ચૂકવવી પડતી હતી, તો આ વખતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નોંધણી મફત કરી દીધી છે. એટલું જ નહીં, નવીનીકરણ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે કોઈ પણ નોંધણીની ફી ચૂકવવાની રહેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા FSSAI પોર્ટલ પર ઉપલબ્ધ છે. આમાં આંગણવાડી કાર્યકરના તબીબી પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો અપલોડ કર્યા પછી નોંધણી શક્ય બનશે. નોંધણી વિના કોઈપણ આંગણવાડી કાર્યકર કેન્દ્રોમાં બાળકોને કોઈપણ પ્રકારની ખોરાક સંબંધિત વસ્તુ પીરસશે નહીં. જો કોઈ કાર્યકર આવું કરતું જોવા મળશે તો કહી શકાય કે નોંધણી વિના આંગણવાડી ચલાવતી કાર્યકરનું માન અધાત્વેદ બંધ કરવામાં આવશે અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાનું રહેશે, એવો આદેશ પણ અપાયો છે. FSSAના નિયમો હેઠળ બિનવાણિજ્યિક શ્રેણીમાં સમાવિષ્ટ આંગણવાડી કાર્યકરો માટે ફૂડ લાયસન્સ નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોઈ પણ બિન નોંધાયેલ આંગણવાડી કાર્યકર ન તો ખોરાક રાંધી શકશે ન તો બાળકોને પીરસશે. મંત્રાલય સારી રીતે વધુ સારી સ્વચ્છતા અને ખાદ્ય સલામતીને સુનિશ્ચિત કરવા માટે આ પહેલ કરી છે. બાળ વિકાસ યોજના અધિકારીઓના શિવકુમાર વર્મા કહે છે કે હવે આંગણવાડી કેન્દ્રોમાં નોંધણી 1 વર્ષના બદલે 5 વર્ષ માટે રહેશે અને જૂના લાયસન્સનું નવીનીકરણ પણ મફત રહેશે. આમાં આંગણવાડી કાર્યકરોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં. FSSAI હેઠળ દરેકની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં માનદ વેતન બંધ કરી સસ્પેન્ડ કરવા સહિતના જે છે તે એક્શન લેવામાં આવશે. આ માંગણી આંગણવાડી કેન્દ્રોમાં હમણાં નવીનીકરણની પ્રક્રિયામાં હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હવે આંગણવાડી કાર્યકરોની જે છે તે 1 વર્ષની જગ્યાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ 5 વર્ષ માટે નોંધણી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.